નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાંદેર શહેર 1 અને 2 પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી GUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને DGVCL વિજિલન્સની 96 ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગ દરમિયાન કુલ 4533 વીજ જોડાણ ચેક કરતા 177 વીજ જોડાણમાં કુલ ₹2,47,70,500ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું। GUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર DP મોદી, DGVCL વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર UA ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર BC ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું, જેથી ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી, એમ અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે।